વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE નીટનો અભ્યાસ આજે આપણે સેશન 1થી શરૂ કરીશું. આજનો આપણો અભ્યાસ થોડો બેઝિક છે, પણ જેમ 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 સેશન્સ વધતા જશે તેમ તેમ તમને મેગ્નેટિઝમ વિશે ઊંડાણપૂર્વકના ખ્યાલો મળતા જશે. તો સૌથી પહેલાં ચુંબકત્વ. તો તમે જાણો જ છો, ટૂંકો ઇતિહાસ તમને ખબર છે, તમે ટેક્સ્ટબુકમાં ભણ્યા છો કે ચુંબક શબ્દ મેગ્નેટ શબ્દનું ઓરિજિન, એનું ઉદ્ગમ મેગ્નેશિયા નામના ટાપુ દ્વીપ પરથી મળેલો છે, જ્યાં લોખંડના જે ખનિજો મળતા હતા એ ટુકડાઓ એકબીજા પર આકર્ષણ કે અપાકર્ષી બળો લગાડતા હતા. તો તે વખતે આને આપણે મેગ્નેટ એવું નામ આપ્યું. ચલો ધ્યાન આપજો. ત્યારબાદ સિસ્ટમેટિક સ્ટડી એ ઓર્સ્ટેડના પ્રયોગો, ઓર્સ્ટેડનું અવલોકન પરથી ત્યારબાદ કરવામાં આવી કે તમે જાણો છો ઈસવીસન 1820માં ઓર્સ્ટેડે એવું અવલોકન કર્યું હતું કે જ્યારે કોઈ વાહક તાર એને સમાંતરે તમે ચુંબકીય સોય રાખો છો, હુકા યંત્રની સોય તમે રાખો છો, તો જ્યારે આ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ત્યારે આ ચુંબકીય સોય એનું કોણાવર્તન થાય છે અને લગભગ આ સોય વાહક તારને લંબ રૂપે ગોઠવાતી જોવા મળે છે. આવું કેમ થયું? તો આ તો ચુંબક છે, ચુંબકીય સોય એ તો ચુંબક છે, ચુંબકને ચુંબક જ આકર્ષી કે અપાકર્ષી શકે. તો અહીંયા ઓર્સ્ટેડ એવા નિર્ણય પર આવ્યા કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એની આજુબાજુના વિસ્તારમાં એક અસર ઉત્પન્ન કરે છે અને એ અસરને એમણે ચુંબકીય ક્ષેત્ર એવું નામ આપ્યું. તો આમ ઓર્સ્ટેડની જે અવલોકનની આ ઘટના છે, એ ઘટનાએ વિદ્યુત અને ચુંબકત્વને સાંકળવાનું એક મહાન કાર્ય કર્યું. હવે આ ઘટના પરથી સમજી શકાય, શું સમજી શકાય કે ગતિમાન વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ, ગતિમાન વિદ્યુતભાર એટલે જ વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય અસરો ઉત્પન્ન કરે છે. તો જુદા જુદા ક્ષેત્રોના તમને કારણો ખબર છે કે ભાઈ અહીંયા ક્ષેત્ર, બળ ક્ષેત્ર અને એનો ઉદ્ગમ અથવા એનું કારણ. તો તમને ખબર છે ગુરુત્વીય ક્ષેત્ર એના ઉદ્ભવનું કારણ છે પદાર્થનું દળ. વિદ્યુત ક્ષેત્ર એના ઉદ્ભવનું કારણ છે વિદ્યુત ભાર અથવા સ્થિર વિદ્યુત ભાર. તો એ સ્થિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને ચુંબકીય ક્ષેત્ર એના ઉદ્ભવનું કારણ છે ગતિમાન વિદ્યુત ભાર અથવા વિદ્યુત પ્રવાહ. તો આ રીતે ક્ષેત્ર અને તેના ઉદ્ભવના કારણો તમે જોઈ શકો છો. તો આમ આ ઘટના પરથી આપણે એ સમજી શક્યા કે ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય અસરો ઉત્પન્ન કરે છે. હવે એવું જાણી શકાયું છે કે દરેક ચુંબકીય ઘટનાઓ ગતિમાન વિદ્યુતભારો વચ્ચે લાગતા બળોને લીધે જ મળે છે. આમ ગતિમાન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. ફરીથી ગતિમાન વિદ્યુતભાર તો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. ચાલો હવે અહીંયા તમે જુઓ, તમને S0, S1 અને S2 આવી 3 નિર્દેશ ફ્રેમો આપેલી છે. ચાલો, S0 નિર્દેશ ફ્રેમ ઇઝ એટ રેસ્ટ મતલબ કે સ્થિર છે.
અને વિદ્યુતભાર પણ સ્થિર છે. તો આ સ્થિતિમાં સ્થિર વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે જ, પણ આ ફ્રેમની સાપેક્ષે વિદ્યુતભાર ગતિમાં નથી, એટલે ફ્રેમની સાપેક્ષે કોઈ પ્રવાહ મળતો નથી અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે નહીં. પણ બીજી આકૃતિ જુઓ, ફ્રેમ S1 ઇઝ એટ રેસ્ટ. તો S1 ફ્રેમ સ્થિર છે. એન ચાર્જ Q જે વિદ્યુતભાર છે એ ફ્રેમ S1ની સાપેક્ષે ગતિમાં છે. તો આ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું જ, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થશે. પણ S2 અને આપણો કણ બંને સમાન વેગથી ગતિમાં છે, તો પછી S2ની સાપેક્ષે તો કણ સ્થિર જણાશે અને આવો સ્થિર કણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે નહીં. તો E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બટ B ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, તો ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફોર્સ ફિલ્ડ. તો ચુંબકીય ક્ષેત્રો શું છે? તો એકચ્યુઅલી આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરતા હતા ત્યારે આપણે એમ કહેતા હતા કે ભાઈ Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે. ધારો કે તેઓ એકબીજાને આકર્ષે છે, તો આ બળ લાગવાની ઘટનાને આપણે બે સ્ટેપમાં સમજતા હતા. Q1 વિદ્યુત ભાર તેની આજુબાજુના વિસ્તારમાં એક અસર ઉત્પન્ન કરે છે. જેટલા વિસ્તારમાં Q1 વિદ્યુત ભાર તેની અસર ઉત્પન્ન કરે છે એ વિસ્તારને એનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે Q2 વિદ્યુત ભાર આવે ત્યારે Q2 વિદ્યુત ભાર બરાબર Q2 વેક્ટર E1 જેટલું વિદ્યુત બળ અનુભવે છે. તો આમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળની સમજૂતી માટે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે, જેને નીચે મુજબના બે સ્ટેપ દ્વારા આપણે સમજી શકીએ છીએ. ફર્સ્ટ, દરેક વિદ્યુતભાર તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E એ બીજા વિદ્યુતભાર Q પર વેક્ટર F બરાબર QE જેટલું બળ લગાડે છે. આ જ પદ્ધતિથી આપણે બે ગતિમાન વિદ્યુતભારો વચ્ચે લાગતું ચુંબકીય બળ પણ મેળવી શકીએ છીએ. કે ભાઈ ધારો કે Q1 વિદ્યુતભારિત કણ પોતાની ગતિને લીધે પ્રવાહનું નિર્માણ કરે છે અને એની આજુબાજુના વિસ્તારમાં કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ બીજો કણ જ્યારે ગતિમાં હોય ત્યારે તે બળ અનુભવે છે. બીજો વિદ્યુતભારિત કણ જ્યારે ગતિમાં હોય ત્યારે તે બળ અનુભવે છે. તો ધ્યાન આપજો, દરેક ગતિમાન વિદ્યુતભાર અથવા તેનાથી રચાતો પ્રવાહ વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બીની અસર હેઠળ બીજો વિદ્યુતભાર સ્મોલ q ચુંબકીય બળ અનુભવે છે. ગતિમાન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, તો ધ્યાન આપજો, વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ એ વિદ્યુતભારના વેગ પર આધારિત નથી. વિદ્યુત બળ એ વિદ્યુતભારની સ્થિર સ્થિતિ કે ગતિમાન સ્થિતિ એ બંનેમાં સમાન હોય છે. તો વિદ્યુતભાર પર લાગતો વિદ્યુત બળ એ વિદ્યુતભારના વેગ પર આધારિત નથી. આપણે જાણીએ છીએ Q વિદ્યુતભાર E જેટલી તીવ્રતાના ક્ષેત્રમાં રહેલો હોય તેની પર લાગતું વિદ્યુત બળ F બરાબર QE, એમાં વેગની વાર્તા જ નથી. જ્યારે ચુંબકીય બળ વિશે જાણવા મળ્યું કે ચુંબકીય બળ એ વિદ્યુતભારિત કણના વેગ પર આધાર રાખે છે. જેમ V વધુ ચુંબકીય બળ F વધુ. હું એને થોડું સરળતા ખાતર FM લખું છું. બીજું એ જાણવા મળ્યું કે જેમ B વધારે તેમ FM વધુ. મતલબ કે આ ચુંબકીય બળ વેગના સમપ્રમાણમાં
ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં. પણ જો વી અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ 0 છે. તારી તો ચુંબકીય બળની લાક્ષણિકતા શું જોવા મળી કે જો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહીને કે પ્રતિ સમાંતર રહીને ગતિ કરે તો કોઈ ચુંબકીય બળ લાગે નહીં. વિદ્યુતભારિત કણ સ્થિર હોય તો પણ ચુંબકીય બળ નથી લાગતું. બીજું, વીનું મૂલ્ય વધતા ચુંબકીય બળ વધે છે, બીનું મૂલ્ય વધતા ચુંબકીય બળ વધે છે. તો અહીંયા ચુંબકીય બળને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ક્યુ, બીજું ક્યુના પણ સમપ્રમાણમાં છે. ધ્યાન આપજો, મોટા મૂલ્યના વિદ્યુતભાર પર વધુ ચુંબકીય બળ, નાના મૂલ્યના વિદ્યુતભાર પર ઓછું ચુંબકીય બળ. તો ચુંબકીય બળ એફએમ ચલે છે ક્યુ, એફએમ ચલે છે વી, એફએમ ચલે છે બી. પણ વી અને બી સમાંતર હોય તો બળ નથી લાગતું. તો આ કંઈક સદીશો તરફ ઇશારો કરે છે. તો અહીંયા તમે આવું લખી શકો કે વીનો બીને લંબ ઘટક, અથવા આવું પણ લખી શકો બીનો વીને લંબ ઘટક. કે ભાઈ આપેલ વેગ અને ચુંબકીય ક્ષેત્ર માટે જ્યારે વી અને બી પરસ્પર લંબ હતા ત્યારે બળ મહત્તમ બનતું હતું. આવા પ્રયોગો થયા અને એને આધારે ચુંબકીય બળનું મૂલ્ય QVB sin થીટા નક્કી કરવામાં આવે, જ્યાં થીટા એ વેક્ટર વી અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. તો આપણે શું ભણી ગયા કે વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ એ વિદ્યુતભારના વેગ પર આધારિત નથી. વિદ્યુતબળ એ વિદ્યુતભારની સ્થિર સ્થિતિ કે ગતિમાન સ્થિતિ એ બંનેમાં સમાન હોય છે. આનાથી વિપરીત વિદ્યુતભારિત કણની ઝડપ વધતા તેના પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય વધે છે. વધુમાં ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી અને વિદ્યુતભારિત કણના વેગ વેક્ટર વી વચ્ચેના ખૂણા પર આધારિત છે. આ ચુંબકીય બળ વેક્ટર એફએમ એ વેક્ટર વી અને વેક્ટર બીને હંમેશા લંબ હોય છે. બરાબર, આ ચુંબકીય બળની ખાસિયત છે, જે હું કહેવાનું ભૂલી ગયો કે વી અને બીને હંમેશા લંબ હોય છે, કંઈક ઇશારો કરે છે. અને જો વી અને બી પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ 0 થાય છે. તો આ વી સદીશ બી સદીશ થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો, અને પાછું ચુંબકીય બળ એ વેગને લંબ, ચુંબકીય બળ એ બીને પણ લંબ. શું ઇશારો કરે છે કે અહીંયા વી અને બીનો સદીશ ગુણાકાર હોવો જોઈએ. શું હોવું જોઈએ? વી અને બીનો સદીશ ગુણાકાર હોવો જોઈએ. કારણ કે બે સદીશોના સદીશ ગુણાકારનું મૂલ્ય જ એ બી સાઇન થીટા. તો આમ વી ક્રોસ બીનું તમે મૂલ્ય લો VB સાઇન થીટા. જોઈએ તો આ ચુંબકીય બળનું મૂલ્ય ક્યુ વિલંબ બી, જે વિલંબ એ વીનો બીને લંબ ઘટક છે, અથવા QV બિલંબ, જે બિલંબ એ બીનો વીને લંબ ઘટક છે, જેને તમે QVB સાઇન થીટાના સ્વરૂપમાં લખી શકો. આ ચુંબકીય બળની દિશા તમે બે રીતે નક્કી કરી શકશો. બરાબર, પહેલું, ધારો કે આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. આ સ્થિતિમાં ધ્યાન આપજો, ધારો કે આપણો કણ વી વેગથી ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો ચુંબકીય બળ ધ્યાન આપજો, XY સમતલમાં જ વેક્ટર વી છે અને વાય અક્ષની દિશામાં વેક્ટર બી છે. તો વીને લંબ અને બીને લંબ કોણ થશે? તો કે એક્ઝેક્ટ સમતલમાંનો સદિશ, જે વીને પણ લંબ અને બીને પણ લંબ બનશે. ધ્યાન આપજો. તો હવે
ચુંબકીય બળની દિશા ક્યાં તો ઉપર હોવી જોઈએ, ક્યાં નીચે હોવી જોઈએ. તો નિયમ શું છે? તો કે જમણા હાથનો નિયમ આવો છે કે જમણા હાથને તમે જમણા હાથના સ્ક્રૂ પરથી પણ કરી શકશો. જમણા હાથને વેક્ટર વી અને વેક્ટર બીથી રચાતા સમતલ લંબ તેની આંગળીઓ રહે તેમ મૂકો અને આંગળીઓને વીથી બી તરફ વીંટાળો તો અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહેશે. ચેક કરજો. બરાબર. વી અને બીથી રચાતું જે સમતલ છે ને એને લંબ રૂપે તમારે જમણા હાથની 4 આંગળીઓને રાખો. મતલબ કે હથેળીને સમતલ લંબ રૂપે રાખો. હવે આંગળીઓને વીથી બી તરફ વાળો. આ રીતે વીથી બી તરફ વાળો તો અંગૂઠો ચુંબકીય બળની દિશા બતાવશે. આ જ રીત તમે જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા પણ મેળવી શકો કે જમણા હાથના સ્ક્રૂને આ સમતલે લંબ રૂપે મૂકો અને વીથી બીની દિશામાં ફેરવો. સ્ક્રૂ જે દિશામાં ખસશે ને એ દિશા ચુંબકીય બળની દિશા કહેવાશે. બરાબર. તો હવે વી ક્રોસ બીનો સદિશ મેળવવા માટે તમે શું કરો છો? તો કે વી અને બી બંનેને લંબ રૂપે અથવા બંનેથી રચાતા સમતલને લંબ રૂપે તમે જમણા હાથની હથેળી મૂકો છો અને વીથી બી તરફ આંગળીઓને વાળો છો તો વી ક્રોસ બીની દિશા ઉપર હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ ચુંબકીય બળનું સદિશ સ્વરૂપ શું બનવાનું? વેક્ટર એફ એમ અથવા વેક્ટર એફ ક્યુ વેક્ટર વી ક્રોસ બી. આ સમીકરણ આવું બતાવે છે કે જો ક્યુ ગ્રેટર ધેન 0 હોય, મતલબ કે ધન હોય, તો ચુંબકીય બળે વી ક્રોસ બીની દિશામાં હશે. અને જો ક્યુ લેસ ધેન 0 મતલબ કે વિદ્યુતભાર ઋણ હોય તો વેક્ટર એફ એ વી ક્રોસ બીની વિરુદ્ધ દિશામાં થશે. વેક્ટર એફ એ વેક્ટર વી ક્રોસ વેક્ટર બીની વિરુદ્ધ દિશામાં થશે. દાખલા તરીકે બરાબર, ઇલેક્ટ્રોન માટે તમારે આ સૂત્ર લખવું હોય તો વેક્ટર એફ બરાબર -E વેક્ટર વી ક્રોસ બી, કારણ કે ઇલેક્ટ્રોન માટે ક્યુ બરાબર -E થાય. અને મેં તમને એમેય જ્યારે પહેલું ચેપ્ટર ભણાવતો હતો, એમ તો એકચ્યુઅલી 11મા ધોરણથી જ, પણ આ 12મા ધોરણનું પહેલું ચેપ્ટર ભણાવતો હતો ત્યારે જ બૂમ પાડીને કીધેલું કે જ્યારે ફિઝિક્સમાં સદિશ સ્વરૂપનું સમીકરણ આવે અને એમાં વિદ્યુત ભાર એની કિંમત મૂકવાની હોય તો વિદ્યુત ભારને ચિહ્ન સહિત મૂકવો. ચાલો, તો ઉપરની આકૃતિ પરથી સ્પષ્ટ છે કે જો ધન વીજભાર હશે તો એની પર બળ વી ક્રોસ બીની દિશામાં અને ઋણ વીજભાર હશે તો એની પર લાગતું બળ વી ક્રોસ બીની વિરુદ્ધ દિશામાં. તો સદિશ સ્વરૂપે આને લખીએ તો વેક્ટર એફ બરાબર ક્યુ વેક્ટર વી ક્રોસ વેક્ટર બી થાય. ચલો, આમાં બીજો નિયમ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તો મિસ્ટર ફ્લેમિંગ આવું કહેતા કે તમારા ડાબા હાથની 3 આંગળીઓ, પહેલી, વચલી અને અંગૂઠો, આ 3 ફિંગર્સને એવી રીતે રાખો કે જેથી પહેલી આંગળી બીની દિશામાં, વચ્ચેની આંગળી વીની દિશામાં હોય તો અંગૂઠો એ ચુંબકીય બળની દિશા બતાવશે. જો આપણે ડાબા હાથની પ્રથમ આંગળી, વચ્ચેની આંગળી અને અંગૂઠાને પરસ્પર લંબ રૂપે રહે તેમ ગોઠવીએ, પણ એવી રીતે ગોઠવીએ કે જેથી પ્રથમ આંગળી બીની દિશામાં, વચ્ચેની આંગળી ધન વિદ્યુત ભારિત કણ, જોજો બરાબર ધ્યાન આપજો, ધન વિદ્યુત ભારિત કણના વેગની દિશામાં હોય તો અંગૂઠો એ ચુંબકીય બળની દિશા બતાવે છે. આ ચુંબકીય ક્ષેત્ર માટે એક વિશેષ જાણકારી મેળવી લઈએ આપણે
કે ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બીને ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ફ્લક્સ ઘનતાથી પણ ઓળખાય, જેનો અભ્યાસ આપણે EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં કરીશું. બરાબર. ચુંબકીય પ્રેરણ એનું જૂનું નામ છે. ચુંબકીય ક્ષેત્રનું જૂનું નામ શું છે? ચુંબકીય પ્રેરણ. અને બીજું ચુંબકીય ફ્લક્સ ઘનતા. બીજું, ચુંબકીય ક્ષેત્રને આકૃતિ સ્વરૂપે રજૂ કરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની જેમ જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ નક્કી કરેલો છે. માઇકલ ફેરેડેએ આ કન્સેપ્ટ આપેલો છે. ધોરણ 8 કે 9માં ચુંબકના ચેપ્ટરમાં તમારા શિક્ષક આમ કહેતા કે ચુંબકના N ધ્રુવમાંથી બળરેખા, ત્યારે બળરેખા બોલતા, જે ખોટું છે, ખાલી એને ક્ષેત્ર રેખા જ બોલાય. તો એનમાંથી ચુંબકીય રેખાઓ બહાર આવે છે. હું ખાલી ચુંબકીય રેખા બોલું છું. ચુંબકના S ધ્રુવમાં દાખલ થાય છે અને ચુંબકની અંદરના વિસ્તારમાં એની દિશા S થી N તરફ છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવા બંધ ગાળા રચે છે. ચુંબકની બહાર Nમાંથી બહાર આવે, Sમાં દાખલ થાય અને ચુંબકની અંદરના વિસ્તારમાં એની દિશા S થી N હશે. કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરશો તો આ સ્પર્શક બીની દિશા આપશે. કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. આને ચુંબકની અક્ષ કહેવાય. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, તો સ્પર્શક, આ તો સુરેખા છે, તો સ્પર્શક પોતે જ, બરાબર, આ રેખાનો સ્પર્શક પોતે રેખા જ બની જાય. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા S થી N તરફ, S થી N તરફ, આ બિંદુ પાસે પણ S થી N તરફ. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા S થી N, S થી N, S થી N. બરાબર, ધ્યાન રાખજો. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના કોઈ બિંદુએ કલ્પેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા પરથી તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ મળે છે. તમે જાણો જ છો ચુંબકનું અસરકારક ચુંબકત્વ ક્યાં હોય? એના ધ્રુવો પાસે. અહીંયા કોઈક સપાટીની કલ્પના કરો અને અહીંયા સપાટીની કલ્પના કરો. તમે જોઈ શકશો ધ્રુવો પાસે સપાટીને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જાય છે અને પરિણામ સ્વરૂપ ત્યાં ચુંબકીય ક્ષેત્ર તીવ્ર હોય છે. આ તો ખ્યાલ જ છે, તમે NCERTમાં ભણી ગયા છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શકો મળે, જે એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચવે, જે શક્ય નથી. અને ડી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધગાળા રચે છે. હમણાં જ સમજાવ્યું. જ્યારે સ્થિર વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચતી નથી. બીજું, પૃષ્ઠને લંબ એવા ચુંબકીય ક્ષેત્રને તમે આ રીતે દર્શાવશો. આપણે ઘણી આકૃતિઓ જોઈશું. જો ડોટેડ આપ્યું હશે અને ઇક્વિડિસ્ટન્ટ, એટલે કે આવા ટપકા એકબીજાથી સમાન અંતરે રહેલા હશે, તો આવું સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહાર આવતું હશે, પોઇન્ટિંગ આઉટ ઓફ ધ પેજ, મતલબ કે પૃષ્ઠને લંબ બહાર આવતું. પણ જો ક્રોસનું ચિહ્ન આપેલું હશે તો સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ દાખલ થાય છે. ધ ફિલ ઇન્ટુ ધ પેજ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ઇટ. ચુંબકીય ક્ષેત્રનો એકમ તો F બરાબર QVB sin થીટા પરથી તમે બીને કરતા બનાવો તો બળનો એકમ ન્યૂટન, ક્યુનો એકમ કુલમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, તો ન્યૂટન અપોન એમ્પિયર મીટર, બિકોઝ કુલમ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર. જેને મહાન વિજ્ઞાની ટેસ્લાની યાદમાં એને આપણે ટેસ્લા તરીકે ઓળખીશું. તો ટેસ્લા બરાબર કેટલા? ન્યૂટનના છેદમાં એમ્પિયર મીટર જેટલા. જ્યારે પારિમાણિક સૂત્ર બનાવવાનું હોય તો ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું? તો ન્યૂટન M1 L1 T-2 નીચે
A1 L1 એમ્પિયર મીટર. તો પારિમાણિક સૂત્ર તમારું શું બનવાનું? M1 L0 T-2 A-1. ચાલો, ક્લિયર? ચુંબકીય ક્ષેત્રનો બીજો નાનો એકમ ગોસ છે અને 1 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ 10⁴ ગોસ. વિદ્યાર્થી મિત્રો, આવે છે લોરેન્ટ્ઝ બળ. તો આપણે હમણાં જ જોયું કે વિદ્યુત ભાર E જેટલા ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં રહેલો હોય તે સ્થિર હોય કે ગતિમાં હોય એની પર વિદ્યુત બળ Fe લાગતું હોય છે. જો ધન હશે ક્ષેત્રની દિશામાં, ઋણ હશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ ઉપરાંત આપણો વિદ્યુત ભારિત કણ કંઈક વેગથી ગતિમાં હોય તો ચુંબકીય ક્ષેત્રને લીધે એની પર બીજું એક બળ લાગે છે જેને આપણે કહીએ છીએ ચુંબકીય બળ Fm. Q વેક્ટર V ક્રોસ વેક્ટર B. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રો ધરાવતા વિસ્તારમાંથી જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના પર વિદ્યુત બળ Fe અને ચુંબકીય બળ Fm બંને લાગતા હોવાથી લાગતું કુલ બળ એ વેક્ટર Fe અને વેક્ટર Fmના સદિશ સરવાળા બરાબર હોય છે. તો વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ વેક્ટર Fe પ્લસ વેક્ટર Fm. Q વેક્ટર E પ્લસ Q વેક્ટર V ક્રોસ B. Q વેક્ટર E પ્લસ વેક્ટર V ક્રોસ B. ચાલો, આવા ચુંબકીય બળ વિશે વધારે માહિતી જોઈએ. જો V બરાબર 0 હોય અથવા θ બરાબર 0 કે 180, મતલબ V અને B સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ 0 થાય. જ્યારે θ બરાબર 90 ડિગ્રી થાય તો ત્યારે વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ મહત્તમ બને અને F મેક્સિમમ બરાબર QEB. બીજું, ચુંબકીય બળ વેક્ટર F હંમેશા વેક્ટર V ને લંબ હોવાથી આ બળ દ્વારા થતું કાર્ય કેવું હશે? 0. બરાબર છે. બળ એ વેગને લંબ છે. બીજી રીતે સમજાવો તો પાવર ઇઝ ઇક્વલ ટુ 0. પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન પર યુનિટ ટાઈમ 0. કાર્ય 0. જો કાર્ય 0 તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે? ગતિ ઉર્જાનો ફેરફાર 0. અને જો ગતિ ઉર્જાનો ફેરફાર 0 તો ગતિ ઉર્જા કેવી કહેવાય? અચળ. વિદ્યુત ક્ષેત્ર કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલ કણ એમાં ઉદ્ભવતો પ્રવેગ, એની પર લાગતા બળને લીધે ઉદ્ભવતો પ્રવેગ વેગના મૂલ્યને પણ બદલે છે. ચુંબકીય બળમાં એવું નથી. બળ લાગે છે, પ્રવેગ ઉત્પન્ન થાય, પણ આ પ્રવેગ ઝડપનું મૂલ્ય વધારતો નથી. તો શું કહેશો તમે મને? તમે જે કહેશો એ આવતા લેક્ચરમાં છે જ. તમે કહેશો કે આ પ્રવેગ કે જે હંમેશા વેગને લંબરૂપે હોય ને, તો એ સ્થિતિમાં આપેલ કણની ગતિ નિયમિત વર્તુળમય ગતિ હોવી જોઈએ કે જેમાં કણની ઝડપ કેવી રહે? અચળ. ચાલો, તો ચુંબકીય બળ હંમેશા વેગ વેક્ટર V ને લંબ હોવાથી આ બળ દ્વારા થતું કાર્ય 0 હોય છે. આથી ગતિમાન વિદ્યુતભારની ગતિ ઉર્જા અચળ હોય છે. ચોથું અને ઇમ્પોર્ટન્ટ, આ મેં મારી રીતે લખ્યું છે કે વેક્ટર F બરાબર Q વેક્ટર V ક્રોસ B સૂત્ર જ્યારે વાપરો વિદ્યુતભાર Qને હંમેશા ચિહ્ન સહિત લખવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, 3 એક્ઝામ્પલ જોઈ લઈએ. એક ઇલેક્ટ્રોન 2i કેપ પ્લસ 3j કેપ મીટર પર સેકન્ડના વેગથી વેક્ટર E બરાબર 3i કેપ પ્લસ 6j કેપ પ્લસ 2k કેપ વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્ર તથા વેક્ટર B બરાબર 2j કેપ પ્લસ 3k કેપ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તો તેના પર લાગતા લોરેન્ટ્ઝ બળનું મૂલ્ય જણાવો. લોરેન્ટ્ઝ બળ અથવા વિદ્યુત ચુંબકીય બળ વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ Q વેક્ટર E પ્લસ વેક્ટર V ક્રોસ વેક્ટર B પરથી વેક્ટર F બરાબર માઇનસ E, Q બરાબર આપણે માઇનસ E મૂકવાનું, વેક્ટર E પ્લસ વેક્ટર V ક્રોસ B. ચલો, E અને V ક્રોસ B તો મેઇન તમને
વી ક્રોસ બી ખ્યાલ જ છે, અને કોઈ ભૂલી ગયા હો તો યાદ રાખજો. સમઘડી દિશામાં આઈ ક્રોસ જે તો કે, જે ક્રોસ કે તો આઈ, કે ક્રોસ આઈ તો જે. પણ જો વિષમઘડી દિશામાં જાઓ, આઈ ક્રોસ કે માઇનસ જે. આ તમને ખ્યાલ છે. તો ચાલો 2i કેપ ક્રોસ 2j કેપ, તો 2 ગુણ્યા 2 4, આઈ ક્રોસ જે કે. ચાલો 2i કેપ ક્રોસ 3k કેપ, આઈ ક્રોસ કે માઇનસ જે, માઇનસ 6j કેપ. 3j કેપ ક્રોસ 2j કેપ, તો જે કેપ ક્રોસ જે કેપ 0, પણ જે ક્રોસ કે, જે ક્રોસ કે આઈ તો 9i કેપ. સાદુરૂપ આપશો તો 12i કેપ પ્લસ 6k કેપ, 6j કેપ, 6a કેપ કેન્સલ થશે, 2i કેપ પ્લસ k કેપ. આવું પરિણામ તમને ત્યાં જોવા મળશે. એફનું મૂલ્ય તો 9.6 × 10⁻⁻19 પોતે મૂલ્ય છે, અને આનું મૂલ્ય 4 + 1 વર્ગમૂળ 5. સાદુરૂપ આપતા 2.15 × 10⁻18 ન્યૂટન. અને વિદ્યાર્થી મિત્રો, દિશા શોધવી હોય ને તો હંમેશા મેં તમને આવું શીખવેલું કે કોઈ સદિશ હોય ને, હવે ત્રિપરિમાણમાં સદિશ હોય ને તો એની દિશા અક્ષો સાથેના ખૂણા પરથી નક્કી કરવાની. તો આપણે હંમેશા શું કરવાનો? એકમ સદિશ શોધી કાઢવાનો. વેક્ટર a બાય a, હોશિયાર છો ડાયરેક્ટ લખું છું, ax બાય a, ay બાય a, az બાય a. અને આ આપણો જે છે ને એ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. જે આલ્ફા શું છે? એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો. આ એનો વાય સાથેનો ખૂણો. તો અહીંયા પણ આપણે આનો એકમ સદિશ શોધીએ તો એટલે મૂલ્યને જ આ સદિશને એના મૂલ્ય વડે ભાગીએ. તો જો મૂલ્ય વડે તમે ભાગશો ને તો આ તો ઉડી જ જવાનું છે. તો આપણે એકચ્યુઅલી 2i કેપ પ્લસ k કેપ માઇનસ 2i k કેપ પ્લસ k કેપ, હું આને આવું નામ આપી દઉં છું. આનું આપણે એકમ સદિશ લઈ લેવાનું. તો આનું મૂલ્ય આવશે -2/√5 i કેપ બરાબર, -1/√5 k કેપ. ચાલો, એક્સ અક્ષ સાથેનો આ ખૂણો એ આપણો એક્સ ઘટક બનશે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ -2/√5. તો આ રીતે તમે ફટાફટ ખૂણો શોધતા શીખી જજો. કે એકમ સદિશ શોધી કાઢવાનો ત્રિપરિમાણમાં, અને એનો એક્સ ઘટક, એકમ સદિશનો એક્સ ઘટક એ જ કોસ આલ્ફા. એક પ્રોટોન બીમ અવકાશના એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે અને તેની દિશા ધન ઝેડ દિશામાં છે. પ્રોટોનનો વેગ એક્ઝેડ સમતલમાં 3 × 10⁵ મીટર પર સેકન્ડ છે, જે ધન એક્સ ઝેડ દિશા સાથે 30નો ખૂણો બનાવે છે. તો સરસ, વેક્ટર બી ધન ઝેડ દિશામાં અને વી જે એક્ઝેડ સમતલમાં છે અને બી સાથે 30નો ખૂણો બનાવે. તો પ્રોટોન પર લાગતું બળ શોધો. સાવ ફાલતુ ક્વેશ્ચન છે. મૂલ્ય તો ફટાફટ મળી ગયું. ક્યુ વી બી સાઇન 30 તો 1.6 × 10⁻⁻19 × 3 × 10⁵ × 2 × હાફ, તો 4.8 × 10⁻14 ન્યૂટન. હવે વી ક્રોસ બી કરશો ને તો આ ચુંબકીય બળની દિશા ધન વાય દિશામાં મળશે. માફ કરજો, વી ક્રોસ બીની દિશા ઋણ વાય દિશામાં મળશે. જમણા હાથનો સ્ક્રૂ લો, વીથી બી તરફ ફેરવો, નીચે તરફ ખસે. મતલબ કે સદિશ સ્વરૂપે લખીએ તો વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ -4.8 × 10⁻14 જે કેપ ન્યૂટન. ચાલો, એક પ્રયોગકર્તાની ડાયરીમાં નીચે મુજબની નોંધ છે. એક વિદ્યુત ભારિત કણને 7i કેપ -3j કેપ ક્રોસ 10 × 10⁻³ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત કરતા તેનો પ્રવેગ
સમથિંગ આઈ કેપ પ્લસ 7 જે કેપ ઇન્ટુ 10⁻⁶ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. અહીં આઈ કેપની ડાબી તરફનો અંક સ્પષ્ટ વંચાતો નથી, તો અંક શું હોઈ શકે? તો એ જે મેં બોક્સ કર્યું છે ને ભાઈઓ બહેનો, એ અસ્પષ્ટ એવો અંક છે. તો પ્રયોગ કરતા શું નોંધ કરેલી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર 7i કેપ માઇનસ 3j કેપ ઇન્ટુ 10⁻³ ટેસ્લા, અને ન વાંચી શકાતો અંક એને જો આપણે કે લઈએ તો પ્રવેગ એ આઈ કેપ પ્લસ 7 mi કેપ પ્લસ 7 જે કેપ. હવે તમે ચુંબકીય બળની ખાસિયત જોઈ કે જેની વિશે વધારે વિગત આવતા સેશનમાં તમે મેળવશો. વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર વી ક્રોસ બી માં એફ એ બીને લંબ. હવે પ્રવેગ અને બળ સમાંતર સદીશો કહેવાય. જો પ્રવેગ એ બીને લંબ હોય તો એફ એ બીને લંબ હોય તો પ્રવેગ પણ બીને લંબ થાય. અને બે લંબ સદીશોનો અદિશ ગુણાકાર શું થાય? 0. ચાલો 10⁻⁶ ઇન્ટુ 10⁻³ 10⁻⁹. અને અદિશ ગુણાકાર એટલે XX ઘટકનો ગુણાકાર વત્તા YY ઘટકનો ગુણાકાર, મતલબ કે 7m માઇનસ 21. તો 7m ઇઝ ઇક્વલ ટુ 21, m ઇઝ ઇક્વલ ટુ 3. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું સેશન આપણું કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટરને વ્યવસ્થિત તૈયાર કરજો. તમારી ટેક્સ્ટબુકમાં જે માહિતી આપેલી છે એની કરતાં ઘણું બધું આપણે એડવાન્સમાં અહીંયા ભણવાનું છે તમારા MCQ માટે, JEE અને NEET માટે. અને એ માટે ભગવાન તમને અનંત આશીર્વાદ આપે એવી હું માંગણી કરું છું. હંમેશા ખુશ રહેજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.